વલસાડના મોળી ગામે જાહેર રોડ પર મોપેડ સવાર યુવક અને અન્ય યુવતીઓ પર હુમલો થયો છે. ગત રોજ 16/6 રોજ સાંજે બનેલી ઘટનાનો વિડીયો સામે આવ્યો છે. સમગ્ર મામલાની મળતી વિગત મુજબ મોળી ગામે વોટરપાર્ક નજીક આવેલ રહેણાંક વિસ્તારમાં રહેતી યુવતીઓને આસપાસના યુવાનો દ્વારા અલગ અલગ રીતે હેરાન પરેશાન કરાતા તેમને વલસાડ રૂરલ પોલીસ સ્ટેશને આ યુવાનો વિરુદ્ધ અરજી નોંધાવી હતી. જોકે આ મામલે પોલીસ દ્વારા યુવાનો વિરુદ્ધ કાર્યવાહી પણ કરવામાં આવી હતી. જોકે પોલીસ મથકે આ યુવતીઓ સાથે હાજર રહેલા યુવાન સાથે વેર રાખી આરોપી યુવાનો દ્વારા ગત રોજ સાંજે આ યુવાન તથા યુવતીઓ પર અરજી કેમ કરી તેઓ વેર રાખી જાહેર રોડ ઉપર લાકડા વડે હુમલો કર્યો હતો. આ ઘટનાનો સમગ્ર વિડીયો હાલે સામે આવતા ચર્ચાનો વિષય બન્યો છે. વલસાડ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચે પ્રોહિબિશન પ્રવૃત્તિ વિરુદ્ધ કડક ઝુંબેશ હાથ ધરીને દમણથી વડોદરા તરફ જતી લક્ઝરી કારમાંથી વિદેશી દારૂના મોટા જથ્થા સાથે વડોદરાની પારુલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા 2 વિદેશી વિદ્યાર્થીઓને ઝડપી પાડી મોટી સફળતા મેળવી છે. સુરત રેન્જ આઈજી પ્રેમવીર સિંહ તથા વલસાડ એસપી યુવરાજસિંહ જાડેજાની સૂચના હેઠળ એલસીબી પોલીસની ટીમ પાડી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ વિવેક ઘનશ્યામભાઈને મળેલી ચોક્કસ બાતમીના આધારે પાડી ઉદવાડા નેશનલ હાઈવે નંબર 48 ઓવરબ્રિજ ઉતરતા છેડે વોચ ગોઠવવામાં આવી હતી. પોલીસે મુંબઈથી સુરત તરફ જતા એક શંકાસ્પદ સફેદ કલરની હુન્ડઈ અલ્કઝર કાર GJ05JW1197 ને અટકાવી તલાશી લીધી હતી. કારની તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ તથા બિયરની કુલ 802 નંગ બાટલીઓ અને ટીન જેની કિંમત ₹1,79,320 નો દારૂ અને ₹15,00,000ની કાર તેમજ 40,000ના 2 મોબાઈલ ફોન મળી કુલ 17,19,320 નો મુદ્દામાલ કબજે કર્યો છે. દારૂ મળી આવતા પોલીસે વિક્ટર ઉર્ફ તફારા રહે 208 બોયઝ હોસ્ટેલ પારુલ યુનિવર્સિટી વડોદરા મૂળ ઝિમ્બાબ્વે સાથે બેસેલી સીઝા બુસીલેલે એન્જલ ઉર્ફ માઇલેસ રહે મેરી ક્યુરી હોસ્ટેલ પારુલ યુનિવર્સિટી વડોદરા મૂળ કિંગડમ ઓફ ઇસ્વાતીની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી અને તપાસ અર્થે પાડી પોલીસ સ્ટેશન સોંપ્યો છે. ભણવાના બહાને દારૂની તસ્કરી કરતા વિદેશી વિદ્યાર્થીઓ ઝડપાતા શૈક્ષણિક આલમમાં ચકચાર મચી ગઈ છે. વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકા ખાતે દીપડાનો હુમલો. ધરમપુર તાલુકાના મધુરી ગામના મંદિર ફળિયામાં રહેતા વૃદ્ધ પર દીપડાનો હુમલો થયો છે. પશુ માટે ચારો લેવા ગયા હતા તે સમયે વૃદ્ધ પર દીપડાએ હુમલો કર્યો હતો. બૂમાબૂમ થતા સ્થાનિકો દોડી આવી વૃદ્ધને બચાવ્યો હતો. વૃદ્ધને 108 મારફતે સારવાર અર્થે વલસાડની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. પાડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગ દરમિયાન પોલીસને મળેલ ખાનગી બાતમીના આધારે ભેંસલાપાડા વિસ્તારમાં મધરાતે ધમધમતા જુગારધામ પર દરોડો પાડવામાં આવ્યો હતો. બિપિન મદારભાઈના ઘરના ખુલ્લા ઓટલા પર લાઇટના અજવાળામાં ગંજપાના વડેહાર જીતનો જુગાર રમતા 3 ઇસમોને પોલીસે રંગે હાથ ઝડપી લીધા હતા. જ્યારે અન્ય 3 શખ્સો પોલીસને જોઈ અંધારાનો લાભ લઈ નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. પોલીસે ઘટના સ્થળેથી પકડાયેલા આરોપીઓ નિકુલ કુમાર ધનસુખભાઈ રાણા, હેમલ નરેશભાઈ કોઈ પટેલ અને સલમાન હૈદર શેખની અંગઝડતી તેમજ દાવ પરથી કુલ 59,730ની રોકડ રકમ જપ્ત કરી હતી. આ ઉપરાંત 15,000ની કિંમતના 3 નગ મોબાઈલ અને ફોન અને 80,000 કિંમતની 2 મોપેડ વાહનો બર્ગમેન અને સુઝુકી મોપેડ મળી કુલ 1,54,730નો મુદ્દામાલ કબજે કર્યો છે. નાસી છૂટેલા આરોપીઓ લતેશ બિપિન ઉર્ફ કાળીઓ અને નિમેશ પટેલને વોન્ટેડ જાહેર કરી પોલીસે તમામ 6 શખ્સો વિરુદ્ધ જુગારધારી કલમ 12 મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.